નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ, જેનો પ્રથમ ટોપિક રહેલો છે ભારત અને પાકિસ્તાન 2003ના યુદ્ધ વિરામ કરારનું પાલન કરવા માટે સંમત થયા છે. તમને ખબર છે સીઝ ફાયર. આ ન્યૂઝમાં બહુ શબ્દ તમે જોઈ શકો, સીઝ ફાયરનું પાકિસ્તાનને ઉલ્લંઘન કરે છે, પાકિસ્તાન ઉલ્લંઘન કરે છે કે ભાઈ બોર્ડર ઉપર જે એલઓસી લાઇન ઓફ કંટ્રોલ જે છે ત્યાં બોર્ડર ઉપર પાકિસ્તાન સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે, સીઝ ફાયર કરે છે. હવે શું થાય કે ભાઈ સ્ટોપ કરવાનું છે, ગોળીબાર કરવાનો નથી, છતાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર થાય છે. તો ફરી પાછા યુદ્ધ વિરામ કરારનું પાલન કરવા માટે ભારત અને પાકિસ્તાન તૈયાર થયા છે. એના પર આપણે વાત કરીશું કે આ શું છે એકચ્યુઅલ યુદ્ધ વિરામ કરાર. સેકન્ડ છે આજનો સૌથી અગત્યનો ટોપિક PSLV 51, જેના દ્વારા એમેઝોનિયા 1 મિશન કમ્પ્લીટ કર્યું છે. તો એના આપણે મુખ્ય મુદ્દા જોશું કે એમેઝોનિયા 1 શું છે, એની શું ઇમ્પોર્ટન્ટ રહેલું છે. એના પછી છે સીતા નદી ઉદંતી ટાઈગર રિઝર્વ. તો એક ટાઈગર રિઝર્વ જે કરંટમાં આવેલ છે એના વિશે વાત કરશું. એની સાથે જ જે ટ્રાઇબ્સ જનજાતિઓ રહેલી છે એના અધિકારની પણ આપણે વાત કરવાના છીએ. પછી જે તો પીએમ મોદીએ રાષ્ટ્રીય રમકડા મેળા નેશનલ ટોય ફેર એનું જે છે ઉદ્ઘાટન કર્યું છે. કંઈક ને કંઈક આપણે આઈઆઈટી ગાંધીનગર સાથે સંલગ્ન છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. તો ચાલો મિત્રો, આજના આપણા કરંટ અફેર્સની શરૂઆત કરીએ. ભારત અને પાકિસ્તાન 2003ના યુદ્ધ વિરામ કરારનું પાલન કરવા માટે સંમત થયા છે. તો તાજેતરમાં ભારત અને પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા LOC આ રીતે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર રહેલો છે, ધેટ ઇઝ જમ્મુ એન્ડ કાશ્મીર. આ છે લદ્દાખ યુનિયન ટેરિટરી. હવે આની અંતર્ગત તમે જો તો આ રીતે આવે છે LOC, લાઇન ઓફ કંટ્રોલ, અને અહીંયા છે LAC, LOC ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન વચ્ચે, LAC લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ઇન્ડિયા એન્ડ ચાઇના વચ્ચે. અક્ષાઈ ચીન, અહીંયા આવે છે સીઆઈ ચીન. આને આપણે કહીએ છીએ POK. તો ભારત અને પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા એટલે કે જે LOC છે, લાઇન ઓફ કંટ્રોલ, એના ઉપર 2003ના યુદ્ધ વિરામ કરારનું કડક પાલન કરવા અંગે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તો બંને દેશે ભેગાથી નિવેદન આપ્યું છે. ખાસ કરીને LOC ઉપર જે ગોળીબાર થાય છે એને સ્ટોપ કરવા માટેની વાત અહીં કરેલી છે. જોઈએ આગળ તો કે 2003ના યુદ્ધ વિરામ કરાર અંગે આ 2003નો જે સીઝ ફાયર એગ્રીમેન્ટ આપણે વાત કરી ને, સીઝ ફાયર એગ્રીમેન્ટ એકચ્યુઅલી છે શું, જેની અંદર ભારત અને પાકિસ્તાન જે છે બંને ભેગા મળી અને એનું જે કહેવાય છે ચુસ્ત પાલન કરવા ઉપર વાત કરેલી છે. તો કારગિલ યુદ્ધ 1999, એના 4 વર્ષ પછી એટલે કે 2003માં આ યુદ્ધ વિરામનો કરાર જે છે, એગ્રીમેન્ટ જે છે એ થયો હતો. સીઝ ફાયર એગ્રીમેન્ટ જે છે 2003માં આફ્ટર કારગિલ વોર 1999 થયેલો હતો. 26 નવેમ્બર 2003ના રોજ આ જે કરાર જે છે યુદ્ધ વિરામ કરાર એનો અમલ આવ્યો, અને એના દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે સમગ્ર સરહદ છે એના ઉપર આખો અમલ જે છે બેસાડવામાં આવ્યો. ઇન શોર્ટ કે જે LOC હતી ને, લાઇન ઓફ કંટ્રોલ, ત્યાં જે છે બંને દેશે ભેગા મળીને કીધું કે ભાઈ યુદ્ધ વિરામ એગ્રીમેન્ટ અથવા તો સીઝ ફાયર એગ્રીમેન્ટ જે છે 2003 એના મુજબ હવે આ LOC જે છે બંને દેશો વચ્ચેની બોર્ડર જે છે ત્યાં કોઈ ગોળીબાર કે એવું કંઈ કરવામાં આવશે નહીં. તો એ પ્રકારે જે છે કરાર જે છે કરવામાં આવ્યો. આગળ વધીએ. કરાર અંતર્ગત ખાસ કરીને કેટલાક વિસ્તાર નામ લખેલા છે, જેમ કે શ્રીનગર, મુઝફ્ફરાબાદ અને પૂંછ. આ વિસ્તાર રહેલા છે મિત્રો, ક્યાંક ને ક્યાંક હાઇલાઇટ છે. શ્રીનગર, મુઝફ્ફરાબાદ, પૂંછ રિવર પણ છે, રાવલકોટ રૂટ, આના ઉપર આવાગમન શરૂ કરવામાં આવ્યું. બંને વચ્ચે યુદ્ધ વિરામ કરાર થયો, સીઝ ફાયર એગ્રીમેન્ટ થઈ ગયો. એનો મતલબ શું થયો કે LOC નજીકનું જે ક્ષેત્ર રહેલું છે, આ LOC નજીકનું જે ક્ષેત્ર રહેલું છે, અહીંયા જે પણ મુખ્ય વિસ્તારો છે ત્યાં ગોળીબારને બધું બંધ કર્યું. એનાથી શું થશે કે બંને દેશો વચ્ચે એક પ્રકારનું જે કહેવાય કે ટ્રસ્ટીશીપ છે, વિશ્વાસ જે છે એ વધશે. સેકન્ડ થિંગ, અહીંના લોકોને સગવડ મળશે. જેમ કે ઘણાના સગા આશરે રહેતો અથવા તો કોઈ તીર્થસ્થળ હોય તો ત્યાં એગ્રીમેન્ટ કરે, આવું જવું હોય, વેપાર કરવો હોય તો એ બધાને સરળતા મળશે. તો અહીં જે સીઝ ફાયર એગ્રીમેન્ટ થયો કે તરત જ આ શ્રીનગર, મુઝફ્ફરાબાદ, પૂંછ, રાવલકોટ રૂટ જે છે એ ઓપન થઈ ગયો. એના ઉપર આવાગમન જે છે શરૂ કરવામાં આવ્યું, અને જેના કારણે છેલ્લા 6 દાયકામાં પહેલી વખત કાશ્મીરના બંને ભાગોને જોડતી બસ અને ટ્રક સેવાઓનો માર્ગ શું થયો, મોકળો થયો. ઇન શોર્ટ કે ત્યાંથી જે છે બસની સેવા, ટ્રકની સેવા એ પણ શરૂ થઈ ગઈ. અને સરહદની ક્રિયા એક્સચેન્જ, મુસાફરી અને વેપારને પણ પ્રોત્સાહન મળ્યું. એટલે સરહદ પરથી ઘણા લોકો આ સાઈડથી ઓલી સાઈડ જતા રહ્યા હોય, ભૂલમાં કોઈ કારણોસર ટુરિસ્ટ હોય વગેરે,
તો એને જે છે આપણે કરવાની કે ભાઈ અહીં એના લોકો આ સાઈડ હોય, આપણા લોકો એ સાઈડ ગયા હોય તો ચેન્જ કરવાની વાત છે. મુસાફરીની વાત છે, ટ્રાન્સપોર્ટેશન છે, ટ્રક, બસ, આના સિવાય વેપાર, ટ્રેડિંગ માટેનું પણ પ્રોત્સાહન મળ્યું. શેના કારણે? તો કે જે સીઝફાયર એગ્રીમેન્ટ 2003 છે લાગુ પડ્યો, એના કારણે બધી સરળતા જે છે ઉત્પન્ન થઈ. જેમ કે આ તમે ફોટો જુઓ તો અહીં ક્લિયર થઈ જશે મિત્રો. જેમ કે આ જમ્મુ અને કાશ્મીરનો વિસ્તાર, અત્યારનો વિસ્તાર રહેલો છે. એમાં આ જે છે ધેટ ઇઝ જમ્મુ એન્ડ કાશ્મીર. આ જે રહેલું છે એ લદ્દાખ છે. એકચ્યુઅલી આખું આ લદ્દાખ જ છે, પણ એકચ્યુઅલી કન્ડિશન ઉપર છે કે જે અત્યારે ભારતના અધિકાર ક્ષેત્રમાં રહેલું છે. તો આ તમે જુઓ તો આ LOC છે, લાઇન ઓફ કંટ્રોલ. આ જે છે એને આપણે POK કહીએ છીએ, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. આ જે છે એ ચાઇના દ્વારા અધિકૃત કરેલ છે, અને આ જે બોર્ડર જે છે LAC છે. આને આપણે અક્ષાય ચીન કહીએ છીએ. અહીં વિસ્તાર જે સિયાચીન કહીએ છીએ, આપણું જમ્મુ એન્ડ કાશ્મીર છે, અને આખો આ વિસ્તાર જે છે એ લદ્દાખનો રહેલો છે. તો આ મુજબ આખો વિસ્તાર છે. આ યુદ્ધ વિરામ દ્વારા જે એગ્રીમેન્ટ થયું, સીઝફાયર એગ્રીમેન્ટ 2003, એના દ્વારા પાકિસ્તાનથી કાશ્મીરમાં આતંકવાદીઓ ઘૂસણખોરી અટકાવવા ભારતને LOC નજીક વાડ બાંધવાનું કામ પૂર્ણ કરવાની તક મળી ગઈ. હવે ગોળીબારને બધું કરવાનું કીધું કે નહીં કરવાનું ભાઈ, બધું સ્ટોપ કરવાનું કહી દીધું. તો શું થશે કે આતંકવાદી અહીંયા આવતા હોય, શા માટે એવું છે કે ભાઈ ઓપન બોર્ડર છે, ઘણી બધી જગ્યાએ ખુલ્લી બોર્ડર રહેલી છે. તો શું છે કે સરળતાથી અહીં જે છે ક્રોસ કરીને આપણા વિસ્તારમાં અહીંથી આમ પ્રવેશી જાય છે. પાકિસ્તાનવાળા અહીંથી POK મોકલે, ત્યાંથી આપણા વિસ્તારમાં પ્રવેશીને કે ભાઈ આતંકવાદ ફેલાવતા હોય છે. તો આને કંટ્રોલ કરવા માટે LOC જે લાઇન ઓફ કંટ્રોલ જે રહેલી છે હાલની અત્યારે બોર્ડર, એના ઉપર વાડ બાંધવાનું, એટલે કે આખી જે છે ને ઓલી વાડ બાંધી દે, એનું કામ પૂર્ણ કરવાની ભારતને તક મળી ગઈ. શા માટે? કે આ વિસ્તારથી આ વિસ્તારમાં આવવા માટે તે બધું સ્ટોપ કરી દીધું હતું. ઇન્સર્ટ કઈ રીતે કે ભાઈ ગોળીબારને એવું કરવાનું નથી, તો ઓટોમેટિક આતંકવાદને ચિંતા આવી જાય, આતંકવાદીઓને ચિંતા આવે કે ગોળીબારને એવું કરવાનું નથી, અને ભૂલથી આપણે જો ક્રોસ કરતા પકડાઈ જશું તો હેરાન થશું, જસ્ટ બેટર કે સ્ટોપ કરીએ. તો આ સ્ટોપ થયું એ સમય દરમિયાન જે છે કે ભાઈ અહીં જે છે આખી વાડ બાંધવાનું કાર્ય ઝડપ થયું, કામ જે છે પૂર્ણ કરવાની આપણને એક તક પણ મળી ગઈ. આ પ્રોજેક્ટ થોડા દાયકા પહેલા શરૂ કરવામાં આવેલો હતો, પરંતુ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારને કારણે શું થઈ ગયું હતું, બાકી રહી ગયો હતો. હવે પાકિસ્તાને સીઝફાયરનો એગ્રીમેન્ટ સાઇન કરે છે, એટલા માટે એને ગોળીબારને બધું બંધ કરી દે, તો આરામથી આપણે બોર્ડર ઉપર જે છે આપણી સાઈડમાં આખી વાડ જે છે એ બનાવી શકીએ છીએ. શા માટે? કે પાકિસ્તાન તરફથી ગોળીબાર થવાની શક્યતા રહેશે નહીં. આ યુદ્ધ વિરામ ચાલુ રાખવાની સંભાવનાઓ કેટલી છે? શું પાકિસ્તાન ખરેખર એના વાદા ઉપર બની રહેશે? જોઈએ. ભારત અને પાકિસ્તાન માટે યુદ્ધ વિરામ પર સહમત થવાની તથા તો નિયંત્રણ લાઇન જે LOC છે એની આજુબાજુ રહેતા નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે શાંતિ માટેની તક પૂરી પાડવાની આ પહેલી ઘટના નથી. તો શું ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાને આ પ્રકારનું જે સીઝફાયર એગ્રીમેન્ટ જે રહેલો છે 2003 એ લાગુ કર્યો કે ના? પહેલી વાર નથી કર્યો. ઓલરેડી ઇન્શોર્ટ કે અત્યારે 2021માં પહેલી વાર નથી કર્યો. જે એગ્રીમેન્ટ છે ઓલરેડી 2003થી લાગુ કરેલો હતો. 2003માં લાગુ કર્યો તો છતાં આતંકવાદની ઘટનાઓ ઘટી ગઈ. આપણે સૌ જાણીએ છીએ 14મી ફેબ્રુઆરી પુલવામા એટેક, ઉરી એટેક, બધા જાણીએ છીએ આપણે. ઇવન 2008 મુંબઈ એટેક. તો પાકિસ્તાને શું કર્યું કે ભાઈ એગ્રીમેન્ટ સાઇન કરેલ હોવા છતાં આતંકવાદી ગતિવિધિઓ અથવા તો ખાસ કરીને LOC ઉપર ગોળીબાર કરતું રહ્યું છે. ખાસ કરીને LOC લાઇન ઓફ કંટ્રોલ છે જેના ઉપર ગોળીબાર નથી કરવાનું, પાકિસ્તાન છતાં સીઝફાયર એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કરી અને ઘણી વખત ઇન્સ્ટન્ટ કે મેની ટાઈમ્સ જે છે ગોળીબાર કરે છે. તમે જો વચ્ચે ન્યૂઝમાં જોતા હશો તો ધ્યાનમાં આવતું જ હશે. થોડાક સમયથી હમણાં ઓછું થઈ ગયું છે, બીકોઝ એગ્રીમેન્ટને કહેવાય કે થોડા ઘણા સંબંધ બની રહ્યા છે એના કારણે. બટ થોડા સમય પહેલા ખાસ કરીને તમને જોવા મળે કે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આખા વર્ષમાં આટલી વખત ઉલ્લંઘન કર્યું. શા માટે? એનો મતલબ થાય છે કે ભાઈ ગોળીબાર નથી કરવું, છતાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર જે કરવામાં આવે છે. તો પ્રથમ વખત 2021માં લાગુ નથી થયેલ. ઓલરેડી ઘણી વખત જે છે અહીંના લોકો LOC નજીક જે પણ લોકો રહે છે એના જીવનને શાંતિ મળે એવા ઉદ્દેશથી ઘણી વખત આ પ્રકારના કાર્ય બંને દેશોએ કરેલા છે. પણ પાકિસ્તાન જે છે બદલી જાય છે. 2003ના યુદ્ધ વિરામ કરારથી નિયંત્રણ રેખા પર એટલે કે LOC પર શાંતિ સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ માટે તેને શું કહેવાય છે, સિંહા ચિહ્ન રૂપે પણ ઓળખવામાં આવે છે. જે આ 2003નું એગ્રીમેન્ટ જે છે એને સીમા ચિહ્ન રૂપ પણ ઓળખવામાં આવે છે. જો કે આ શાંતિ 2006 સુધી જ રહી. કીધું ને કે લાંબા સમય સુધી ટકી શકી નહીં. પાકિસ્તાન ઓટોમેટિક ઉલ્લંઘન કરવા જ લાગે છે. તો 2003માં એગ્રીમેન્ટ થયો, લાગુ પડ્યું યુદ્ધ વિરામ, 2006 સુધી શાંતિ જે છે જળવાઈ રહી. તો 2003 અને 2006ની વચ્ચે ભારત અને પાકિસ્તાનના સૈનિકો દ્વારા એક પણ ગોળી જે છે LOC ઉપર લાઇન ઓફ કંટ્રોલ ઉપર એક પણ ગોળી જે છે ચલાવવામાં નહોતી આવી. તો કેવડો ફાયદો રહેશે બંને દેશને
કે જો સૈનિક હોય, ચાહે ઇન્ડિયા હોય કે પાકિસ્તાન હોય, મૃત્યુ તો થાય છે તો એના પરિવારને દુઃખ થાય જ. દેશ જે છે એ જવાનને શહીદ કરે છે, જવાન ખોઈ દે છે. તો એલઓસી ઉપર ગોળીબાર નથી થતો તો બંને દેશ માટે ફાયદો છે કે બેમાંથી એકેય દેશના સૈનિકો મરશે નહીં, શાંતિથી જે આખો વિસ્તાર ચલાવી શકાય છે. પરંતુ 2006 પછી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન જે છે એક સામાન્ય પ્રથા બની ગઈ. જો ન્યૂઝમાં તમે જોતા હોય તો અંદાજ આવે કે સીઝફાયરનું ઉલ્લંઘન, પાકિસ્તાને ગોળીબાર કર્યો, આ વિસ્તારમાં કર્યો. તો પાકિસ્તાન છે પછી તેના માટે રેગ્યુલર થઈ ગયું કે કાંઈ વાંધો, ભલે એગ્રીમેન્ટ જો કરો ગોળીબાર, એના જેવી હાલત થઈ ગઈ. 2018ની વાત કરીએ તો ફરી એક વખત જે છે 2003ના યુદ્ધ વિરામનું કરારનું પાલન કરવા સંમત થયા. તેમ છતાં તાજેતરના વર્ષોમાં યુદ્ધ વિરામના ઉલ્લંઘનની સંખ્યાઓમાં પણ વૃદ્ધિ નોંધાઈ હતી. 2018માં જે છે ભાઈ એગ્રીમેન્ટ થઈ, ઓકે, પાછા સંમત થયા કે આપણે જે યુદ્ધ વિરામ જે છે સીઝફાયર એગ્રીમેન્ટ એનું લાગુ કરીએ, છતાં પણ પાકિસ્તાન જે છે જે સીઝફાયર એગ્રીમેન્ટ છે એનું ઉલ્લંઘન કરતું રહે છે. સંબંધિત ચિંતા પર વાત કરીએ તો એક મહત્વપૂર્ણ સવાલ એ ઊભો થાય છે કે બંને દેશો નિયંત્રણ રેખા પર યુદ્ધ વિરામ અંગે કરવામાં આવેલી તાજેતરની પ્રતિબદ્ધતાઓને કેટલા સમય સુધી વળગી રહેશે. જો ઇન્ડિયાનો તો વાંધો નથી, ઇન્ડિયા જે કહે છે એ કરી નિભાવે છે, પણ પાકિસ્તાન જે છે એ દર વખતે એગ્રીમેન્ટ તોડે છે. આદત પડી ગઈ છે ને એને. તો પાકિસ્તાન માટે ખાસ જોવું છે કે અત્યારે તો એગ્રીમેન્ટ થયો છે, ચલો સ્ટોપ થઈ ગયું છે, પણ ક્યાં સુધી પાકિસ્તાન જે છે એ આ વાદા ઉપર ટકી રહેશે. અને ખાસ કરીને જ્યારે ઉનાળાની ઋતુ નજીક આવી રહી છે, જેમ કે ઉનાળો આવી રહ્યો છે, તો એ સમયે પાકિસ્તાન જે છે કાશ્મીર વેલીના કેટલાક વિસ્તારનો ફાયદો લેવા માંગે છે. કેવી રીતે? જેમ કે કાશ્મીર ખીણમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરીનો કેસ વધતા જાય છે. કેટલાક પહાડી વિસ્તાર હોય જેના બરફ હોય, શિયાળામાં આવું હોય તો મુશ્કેલ થઈ જાય, બરફ વર્ષ અથવા બરફ જામેલો હોય એના કારણે. ઉનાળામાં શું થાય કે એના કેટલાક વિસ્તારના બરફ પીગળી ગયા હોય, ઘટી ગયા હોય બરફી વિસ્તાર, તો આતંકવાદીઓને ઇન્ડિયામાં પ્રવેશવું સરળ થઈ જતું હોય છે. તો આ સમય દરમિયાન આ ઉનાળો આવે છે છતાં પાકિસ્તાન એવું કહે છે કે અમે સીઝ ફાયરનું ઉલ્લંઘન નહીં કરીએ, એગ્રીમેન્ટને માનીએ છીએ. તો એના માટે એક પ્રશ્ન ઉભો છે, શું પાકિસ્તાન ખરેખર માનશે કે નહીં? ઠીક છે, તે બંને દેશ વચ્ચે શાંતિ છે તો આપણે એને જ ફોલો કરવાનું રહેશે. આગળ જોઈએ તો ઇસરોનું PSLV C-51 અથવા તો એમેઝોનિયા 1 મિશન જે છે એના ઉપર મુખ્ય મુદ્દા, જેમ કે તમે જો ઇવન PSLV ફર્સ્ટ ફૂલ ફોર્મ જ જોઈએ તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. તો આ વ્હીકલ છે, વાહન છે જે સેટેલાઇટ હોય, ઉપગ્રહ હોય ને અવકાશમાં લઈ જાય છે. તો PSLV ની કેટલામી ફ્લાઇટ હતી? ટોટલ તમે જુઓ ને તો PSLV ની આ 53મી ફ્લાઇટ હતી. 53મી ફ્લાઇટ, પણ વચ્ચે જે છે 2 ફેલ ગઈ હતી, એટલા માટે મિશન કેટલામું થઈ ગયું? 51. તો ટોટલમાં અત્યાર સુધી PSLV કેટલી ફ્લાઇટ ભરેલી છે? તો યાદ રાખો 53. અને આ સક્સેસફુલ હતું કેટલામું? તો કે 51, 2 ફેલ ગયા હતા. તો એમેઝોનિયા 1 મિશન જે છે, એમેઝોનિયા 1 ઉપગ્રહ જે છે એને લોન્ચ કરેલો છે, જેને લઈને ઇમ્પોર્ટન્ટ બનેલ છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોએ PSLV 51 અથવા તો એમેઝોનિયા 1 મિશનના લોન્ચ માટે કાઉન્ટડાઉન જે છે 28 ફેબ્રુઆરીએ 2021 શરૂ થયું હતું અને આ કાઉન્ટડાઉન સવારે 8:54 વાગે શરૂ થયું હતું. અને તાજેતરમાં જ ઇસરોએ બ્રાઝિલ દેશનો એમેઝોનિયા 1 ઉપગ્રહ લોન્ચ કરી દીધું છે. એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે 2021નું ઇસરોનું આ પ્રથમ મિશન રહેલું છે. યાદ રાખજો, એમેઝોનિયા મિશન. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો C-51 એટલે કે એમેઝોનિયા 1 ને ક્યાંથી લોન્ચ કરેલ છે? તો કે આંધ્રપ્રદેશ નજીકના જે શ્રી હરિકોટા છે, સતીશ ધવન સ્પેસ સેન્ટર SDSC, એનાથી લોન્ચ કરવામાં આવેલ છે. તે સ્પેસ સેન્ટરથી 28 ફેબ્રુઆરી 2021 રાતે 10:24 વાગે લોન્ચ થઈ ગયું હતું. ઇસરોનું આ 53મું ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે. કીધું ને PSLV નું કેટલામું છે? તો કે PSLV નું આ 53મું છે, પણ વચ્ચે 2 જે છે ફેલ થયા હતા, જેને 51 મિશન જે છે સક્સેસ દેખાડે છે. આ લોન્ચિંગમાં PSLV C-51 રોકેટ જે રહેલું છે, ઇન શોર્ટ કે જે વ્હીકલ છે, તે બ્રાઝિલિયન સેટેલાઇટ, બ્રાઝિલ દેશનું સેટેલાઇટ છે. બ્રાઝિલિયન સેટેલાઇટ એમેઝોનિયા 1 પ્રાથમિક સેટેલાઇટ તરીકે લઈ જશે. પ્રાઇમરી ફોકસ એ રહ્યું છે કે એને ભાઈ અવકાશમાં સ્થાપિત કરો. તો જો આને યાદ એમ પણ રાખો કે જેમ કે દક્ષિણ અમેરિકા ખંડ હોય અને અહીં આવેલી છે વિશ્વની સૌથી મોટી નદી એમેઝોન, અને અહીં છે બ્રાઝિલ. તો બ્રાઝિલ અને અહીં એમેઝોન, તો એના ઉપરથી યાદ રાખો એમેઝોનિયા. હવે તમને ખબર હશે કે અહીંયા જે છે ગ્રીન ફોરેસ્ટ પણ આવેલા છે.
નિત્ય લીલા હરિત જંગલો જે છે આવેલા છે. તો એને લઈને કંઈક ફોકસ રહેલું છે. જેમ કે વાત કરીએ તો બ્રાઝિલિયન સેટેલાઇટની સાથે આ પ્રક્ષેપણમાં અન્ય 19 ઉપગ્રહો પણ સમાવેશ થયા હતા. તો એક તો એમેઝોનિયા અને અન્ય ઉપગ્રહો પણ એમાં રહેલા છે. આ મિશન એ ઈસરોની વ્યાપારી નોડલ એજન્સી છે, એનું નામ છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, NSIL. જેમ કે ફર્સ્ટ ફોટામાં જ હતું ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. જેમ કે જોઈએ આપણે શરૂઆતનો ફોટો હતો ને NSIL, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. તો જે NSIL છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ એ શું કાર્ય કરે છે? જેમ કે જો લખ્યું છે વ્યાપારી નોડલ એજન્સી. વ્યાપારી આપણું ઈસરો જે છે તાજેતરમાં એને શું કર્યું તો કે ભાઈ આ એમેઝોનિયા જે છે, એમેઝોનિયા ઉપગ્રહ જે છે એને આપણે લોન્ચ કરી દીધો, અવકાશમાં સ્થાપિત કરી દીધો. ઈસરોએ સ્થાપિત કરેલો છે. તો કે ફ્રી ઓફ કોસ્ટ તો નહીં કરે. તો સામે બ્રાઝિલ એની સાથે એને કંઈક ટ્રેડિંગ કર્યું છે, બ્રાઝિલે જ કંઈક એને પૈસા આપેલા હશે. તો કંઈ ઈસરો જે છે પોતે વેપાર કરવા ન જાય કે ચલો તમારે ઉપગ્રહ લોન્ચ કરવો છે, ઓકે અમે કરી દઈએ. અને શું કે ભાઈ એક નોડલ એજન્સી હોય જે ટ્રેડિંગ કરે કે ભાઈ અન્ય દેશોના સેટેલાઇટને જે છે લોન્ચ કરી આપે, એના બદલામાં ચૂકવણી થતી હોય. તો વ્યાપારી નોડલ એજન્સી રહેલી છે એનું નામ છે ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ. યાદ રાખજો NSIL. NSILની ભૂમિકા ઉપર જ વાત કરીએ તો NSIL જે છે સ્પેસ ફ્લાઇટ ઇન્ક સાથેના વ્યાપારી કરાર મુજબ આ મિશન પણ કામ કરી રહ્યું છે. તો NSIL જે એમેઝોનિયા 1 ઉપર કાર્ય કરેલું છે શેના લીધે? તો સ્પેસ ફ્લાઇટ ઇન્ક સાથે વ્યાપારી કરાર મુજબ કાર્ય કરે છે. સ્પેસ ફ્લાઇટ ઇન્ક એ સેટેલાઇટ રાઇડેશર અને મિશન મેનેજમેન્ટ પ્રોવાઈડર છે. તે યુએસએના સિએટલમાં સ્થિત છે. એટલે સેટેલાઇટ રાઇડ શેર અને જે મિશન મેનેજમેન્ટ હોય એ પ્રોવાઈડર છે. એટલે કે કઈ કક્ષામાં સ્થાપવું, આના સિવાય યોગ્ય સમય, મિશનને આખું મેનેજમેન્ટ માટેની વાત કરે છે. આ ક્યારે લોન્ચ કરવું, કેટલા સમય માટે કરવું, આ તે બધી કઈ ઓર્બિટ રહેલી છે એના માટેની જે સ્પેસ ઇન્ડિયા ફ્લાઇટ, સ્પેસ ફ્લાઇટ ઓફ ઇન્ક જે છે એ કાર્ય કરે છે. આવેલ ક્યાં છે? તો યુએસએના સિએટલમાં સ્થિત છે. 18 સહયાત્રી ઉપગ્રહમાંથી 14 જે છે NSIL એના દ્વારા મોકલવામાં આવશે. ટોટલ 18 સહયાત્રી ઉપગ્રહ રહેલા છે, એમાંથી 14 NSIL દ્વારા જે ઈસરોની એક ટ્રેડિંગ એટલે કે વ્યાપારી કંપની રહેલી છે એની સાથેના કરાર મુજબ મોકલવામાં આવશે. તો 14 જે છે ઈસરો મોકલશે. ઓલરેડી એક એમેઝોનિયા 1 મોકલેલો છે, અન્ય પણ ઉપગ્રહ મોકલેલા સાથે છે. એમેઝોનિયા 1 ઉપર વાત કરીએ તો એમેઝોનિયા 1 રાષ્ટ્રીય અવકાશ સંશોધન સંસ્થા બ્રાઝિલ એના દ્વારા મોકલવામાં આવેલી છે. પહેલા તો કયા દેશનું? તો કે બ્રાઝિલ. બ્રાઝિલની જે રાષ્ટ્રીય સંશોધન અવકાશ સંશોધન સંસ્થા છે, આપણે કેમ ઈસરો છે એમ બ્રાઝિલની જે અવકાશ ઉપર સંશોધન કરતી સંસ્થા જે છે એને મોકલેલ છે. તે ઓપ્ટિકલ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ રહેલો છે. યાદ રાખજો, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. ઓબ્ઝર્વેશન એટલે શું થાય? તો કે અવલોકન કરવું. તો અવલોકન કરતો ઉપગ્રહ છે. કોનું? પૃથ્વીનું. શા માટે બ્રાઝિલને જરૂર પડી? જેમ કે જો આ રીતે દક્ષિણ અમેરિકા ખંડ રહેલો છે. અહીં આવું છે એન્ડીઝ પર્વતમાળા જે વિશ્વની સૌથી લાંબી છે પર્વતમાળા છે. જીપીએસસીએ પૂછેલું. અહીંથી એક નદી આવે છે એનું નામ છે એમેઝોન. અહીંથી વિષુવવૃત્ત પસાર થાય છે જ્યાં ડેઇલી વરસાદ હશે. અને અહીં જે છે વિશ્વની સૌથી પાણી ધરાવતી એટલે કે સૌથી મોટી નદી આવેલી છે. તો અહીં એમેઝોન પાસે મિત્રો રેન ફોરેસ્ટ ડેવલપ થાય. શું ફોરેસ્ટ હશે? રેન ફોરેસ્ટ આખું ડેવલપ થાય. એકદમ બારેમાસ લીલાછમ જંગલો. એમેઝોનનું જંગલ જે આખા વિશ્વના આશરે 20% ઓક્સિજન પૂરા પાડે છે. વિશ્વના ફેફસા લંગ ઓફ ધ વર્લ્ડ પણ કહીએ છીએ. અહીંયા કોઈ કારણોસર આગ લાગે અથવા તો એની જૈવ વિવિધતા જે રહેલી છે, જૈવ વિવિધતા થાય ફ્લોરા એન્ડ ફોના, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં જે વિવિધતા રહેલી છે એને કોઈ પણ પ્રકારનો ભય ઉત્પન્ન થાય તો એ બધા ઉપર વોચ રાખવા માટે, આની સિવાય એગ્રીકલ્ચર એના ઉપર પણ વોચ રાખવા માટે બ્રાઝિલ દ્વારા એમેઝોનિયા 1 ઉપગ્રહ જે છે લોન્ચ કરવામાં આવેલ છે. તો બ્રાઝિલિયન એમેઝોન ક્ષેત્રમાં જે જંગલોને કાપણી ઉપર નજર રાખવા માટે, જંગલો કાપે છે, સળગાવી દે છે, તો એના ઉપર વોચ રાખવા માટે આ રિમોટ સેન્સિંગ ડેટા પણ શેર કરશે. આ ઉપરાંત આ ઉપગ્રહ સમગ્ર બ્રાઝિલમાં વૈવિધ્યસભર કૃષિનું વિશ્લેષણ કરવા માટે પણ સક્ષમ રહેશે. તો એના માટેનું પણ કાર્ય કરશે. એના પછી મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સીતા નદી ઉદંતી ટાઈગર રિઝર્વ. પહેલા તો ક્યાં આવેલું છે, શું છે જોઈએ. સીતા નદી ઉદંતી ટાઈગર રિઝર્વ ના મુખ્ય વિસ્તારો જેને આપણે કોર એરિયા કહીએ ને, કોર એરિયા એટલે શું થઈ ગયો?
ધારો કે આ અભયારણ્ય છે, ઇવન આપણે ગીર જતા હોઈએ, વોટેવર નજીકના કોઈ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનમાં જતા હોઈએ, તો શું થાય કે આપણે ગીર જતા હોય તો શું આપણને તુલસીશ્યામ રોડે જાય તો બધે સિંહ જોવા મળે, નસીબ બહુ સારા હોય તો જોવા મળે, અધરસ જોવા મળતા નથી. પરંતુ સફારી નહીં ચાલે છે. એ શું છે કે સફારીમાં એમાં શું કરે કે સિંહનો જે કોર એરિયા જ્યાં સિંહ રહેતા હોય છે ત્યાં જોવા લઈ જાય. તો આખું અભયારણ્ય હોય તેના અમુક વિસ્તારમાં સિંહ રહેતા હોય, અને કોર એરિયા કહેવાય. તો જે મુખ્ય વિસ્તાર છે કોર એરિયામાં આવેલા ગામોમાં વસતા હજારો આદિવાસીઓ તેના સમુદાય વન સંસાધન અધિકાર કોમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સિસ રાઇટ ને માન્યતા આપવા માટે વિરોધ કરી રહ્યા છે. તો આ કોર એરિયા છે નજીક જે પણ આદિવાસી સમુદાય રહે છે એના જે વનને લઈને અધિકાર છે એની પાસે ખેંચાઈ રહ્યા છે, એના ઉપર વિરોધ જે છે એ કરી રહ્યા છે. વાત કરીએ એના ઉપર કયા કયા અધિકારની હોય છે. અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વન નિવાસીઓને, અનુસૂચિત જનજાતિ જે જંગલની નજીક રહે છે અથવા તો વનની અંતર્ગત જે પરંપરાગત પહેલેથી જે લોકો વસી રહ્યા છે, તો એ વન નિવાસીઓને વન અધિકારની માન્યતા અધિનિયમ 2006, જેને ઇંગ્લિશમાં આખો એક્ટ રહેલો છે, Scheduled Tribes and Other Traditional Forest Dwellers Recognition of the Forest Right Act 2006, જેને FRA ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 એના હેઠળ સામુદાયિક વન સંસાધન કોમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સિસ CFR અધિકાર પ્રદાન કરવામાં આવેલ છે. હવે એક એક્ટ છે FRA ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006, એના મુજબ જે પણ અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પરંપરાગત વન નિવાસીઓ જે રહેલા છે, વન સાથે જોડાયેલા છે, એ લોકોને જે કોમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સિસ છે, એટલે કે ભાઈ જંગલના જે પણ રિસોર્સિસ છે એ સમુદાયને ઉપયોગ કરવા માટેની છૂટ આપવામાં આવતી હોય છે. તો એને લઈને જે છે અધિકાર આપવામાં આવેલો છે. ટાઈગર રિઝર્વનું ગઠન એક કોર અથવા તો બફર રણનીતિના આધાર પર કરવામાં આવતું હોય છે. જેમ કે આ ટાઈગર રિઝર્વ હોય, ટાઈગર રિઝર્વનું ગઠન કેવી રીતે થાય કે ભાઈ આ વિસ્તારમાં ટાઈગર વાઘ જોવા વધારે મળે છે, તો એને કોર એરિયા બનાવી દો, મુખ્ય વિસ્તાર બનાવી દો. મુખ્ય ક્ષેત્ર એક રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો અભયારણ્યનો કાનૂની દરજ્જો પણ મેળવે છે. હવે મુખ્ય ક્ષેત્ર જેમ કે આ એક વિસ્તાર રહેલો છે, અહીંયા બહુ વાઘ જોવા મળે છે, તો આને મુખ્ય ક્ષેત્ર બનાવી દે. જરૂર લાગે તો અભયારણ્ય બનાવે, આગળ વધારે જેવું લાગે તો રાષ્ટ્રીય ઉદ્યાન પણ બનાવી શકે. જ્યારે બફર અથવા તો પેરિફેરલ ક્ષેત્ર વન અથવા તો બિન વન જમીન સમાવેશ છે કે બહુ ઉપયોગી વિસ્તાર તરીકે પણ વ્યવસ્થિત કરવામાં આવતા હોય છે. તો આ પ્રકારના જે વિસ્તાર હોય છે તેને જે જનજાતિઓ હોય છે એને કેટલાક અધિકાર મળે છે, એની સાથે જ અહીંની જે પણ વન ઉપયોગમાં લઈ શકાય, ઇન શોર્ટ કે જે પણ ઉપયોગી વસ્તુ હોઈ શકે એના ઉપર એનો અધિકાર પણ લાગતો હોય છે. બિન વન જમીન સમાવિષ્ટ છે. વનીકરણ જમીન હશે જે જંગલમાં આવતી તો હોય છે, પણ આના સિવાયની આસપાસની જે વધારાની જમીન પડી હોય કે જે થોડા ઘણા વૃક્ષ હોય એ પણ એના ઉપર એનો હક લાગતો હોય છે. મુખ્ય બિંદુ પર વાત કરીએ, વન અધિકાર અધિનિયમ ફોરેસ્ટ રાઇટ એક્ટ ની જોગવાઈઓ, જેમ કે FRA વિશે પહેલા તો 2006 ત્યાંનો એક્ટ છે. વન વિસ્તારમાં વસેલા અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પરંપરાગત વન નિવાસીઓ, જે વન વિસ્તારમાં જે અનુસૂચિત જનજાતિઓ વસે છે એને FDST, અને પરંપરાગત રીતે જે વનવાસીઓ રહેલા છે તેને કહેવાય છે OTFD. એના અધિકારોને માન્યતા આપવા માટે જે વર્ષોથી જંગલમાં રહે છે એના માટે FRA એક્ટ રહેલો છે. FDST જનજાતિઓ અને જે પરંપરાગત રીતે જે વન સાથે જોડાયેલા લોકો છે, વન નિવાસીઓ છે, એની આજીવિકા અને ખાદ્ય સુરક્ષા, એટલે ડેલી એને ચાલી શકે એ પ્રકારની થોડી રોજગારી મળે અને ખાદ્ય સુરક્ષા માટેની ખાતરી સાથે જંગલોના રક્ષણ માટે શાસન પણ મજબૂતી બનાવે છે. તો જે આ FRA એક્ટ છે ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006, તો આ બંને સમુદાય જે વર્ષોથી રહી રહ્યા છે અને જે અનુસૂચિત જનજાતિ ત્યાં રહે છે તો એની આજીવિકા અને એની સાથે જ એની ખાદ્ય સુરક્ષા અને હજી એક તો કે જંગલોનું રક્ષણ, કારણ કે પરંપરાગત જંગલોથી જોડાયેલા છે, વર્ષોથી જોડાયેલા છે, જંગલ સાથે લાગણી ધરાવે છે, જંગલને બચાવવા માંગતા હોય છે. તો જંગલના બચાવ માટે પણ એક શાસન વ્યવસ્થા FRA એક્ટની અંતર્ગત જોવા મળી શકે છે, એનાથી ફાયદો થાય છે. ગ્રામ સભા જે હોય એ વ્યક્તિગત વન અધિકાર ઇન્ડિવિડ્યુઅલ ફોરેસ્ટ રાઇટ્સ, જેને IFR કહેવાય, અથવા કોમ્યુનિટી ફોરેસ્ટ રાઇટ જેને આપણે કહીએ છીએ CFR ની પ્રકૃતિ અને મર્યાદા નક્કી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવાનો અધિકાર FDST અને OTFD બંનેને આપી શકે છે. તો આ જે FDST જે અનુસૂચિત જનજાતિઓ વિસ્તાર છે અથવા તો પર્ટિક્યુલરલી જે પહેલેથી વન નિવાસી રહેલા છે, આ બંનેને પ્રકૃતિ અને એની મર્યાદા જે છે નક્કી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવાનો અધિકાર કોણ આપે છે? તો કે જે તે વિસ્તારમાં રહેતા હશે એની જે ગ્રામ સભા હશે તે.
હવે એ ગ્રામ સભા જે છે એમાંથી કોઈ એક વ્યક્તિને પણ કહી શકે અથવા તો એક આખા સમુદાયને પણ જે છે પ્રકૃતિ અને જે જંગલ છે એની મર્યાદાઓ નક્કી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવાનું કામ આપી શકે છે કે ક્યાં સુધી જે છે આ ગામનો હક હોવો જોઈએ. કોઈ એક સમુદાય છે, ધારો કે 10-15 લોકોનું જે છે ગ્રામ સભા, એને પણ કહી શકે તમે નક્કી કરો કે આપણું જે ગામ છે, આપણા જે લોકો રહેલા છે એની ક્યાં સુધી સરહદ હોવી જોઈએ, કે એ વિસ્તાર સુધી એનું લાગુ પડશે કે ભાઈ ખાદ્ય સુરક્ષા છે, આજીવિકા માટે જંગલનો ઉપયોગ કરી શકશે. વ્યક્તિગત અધિકાર, આમાં સ્વખેતી અને નિવાસીનો અધિકાર રહેલો છે. કીધું ને કે ભાઈ વ્યક્તિગત, કોઈ એક વ્યક્તિને પર્ટિક્યુલર કે ક્યાં સુધી, તો કે અહીંયા સુધી રહેશે, તો ઓકે, તો એ વિસ્તાર સુધી ખેતી થઈ શકે અથવા તો એનો નિવાસ ત્યાં એ રહી શકશે. સામુદાયિક અધિકાર, તો એમાં ઘાસચારો આવી શકે. કીધું ને કે આખો સમુદાય નક્કી કરે કે આ વિસ્તાર સુધી ભાઈ આપણે રાખવું છે, તો એમાં જે પણ જંગલની વસ્તુ હોય તેનો ઉપયોગ કરી શકે છે. જેમ કે ઘાસ જેવું હોય તો ઘાસ તરીકે ઉપયોગી કરી શકે, પાણીનું તળાવ ને એવું હોય તો મત્સ્ય ઉદ્યોગ તરીકે, જંગલોમાં જળ સંસ્થાઓનો વપરાશ, ખાસ કરીને સંવેદનશીલ આદિજાતિ જૂથો જેને આપણે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબ કહીએ છીએ, તો પીવીટીજીસ. આ જ્યારે કોરોનાનો કાળ હતો ને મિત્રો, ત્યારે ખૂબ ઇમ્પોર્ટન્ટ બનેલા હતા, કારણ કે આવા કેટલાક સમુદાયની અંતર્ગત પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. તો પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ જે રહેલા છે, જેને આપણે પીવીટીજીસ કહીએ છીએ, એના માટેના રહેણાંકના અધિકાર, સુરક્ષિત રાખવાનો અધિકાર, એઓને સુરક્ષા આપવાનો અધિકાર, ટકાઉ ઉપયોગ. એવું નહીં કે ચલો પછી એના માટે જે છે ઝાડવા કાપી નાખો, બધું વ્યવસ્થિત કરી નાખો, ખુલ્લો મેદાન કરી નાખો. ના, એની અંતર્ગત જ બધું ડેવલપ કરો, વૃક્ષ પણ રાખો અને ડેવલપમેન્ટ પણ કરો. વગેરે માટેના કોઈ પણ સમુદાયના વન સંસાધનોને પુનઃનિર્માણ અથવા તો સંરક્ષણ તથા પ્રબંધન કરવાનો સમાવેશ થાય છે. તો સામુદાયિકની અંતર્ગત શું હશે સામુદાયિક અધિકારીમાં? તો જે પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ હોય, આનાથી હોય તો આખો જે સમુદાય રહેલો છે એને ઘાસચારો હોય, પાણીનો ઉપયોગ હોય, મત્સ્યપાલન જેવી ખેતી હોય, ખેતી હોય આખો સમુદાયની, તો એ બધી માટે જે પણ ડેવલપમેન્ટ કરવું પડે એની છૂટ આપે છે. ખાસ કરીને વન સંસાધનોના પુનઃનિર્માણ અથવા તો સંરક્ષણ. પુનઃનિર્માણ શા માટે? જેમ કે ભાઈ અહીં એક ઘાસચારા માટે છૂટ આપી દીધી છે, ચલો આટલા વિસ્તારમાં, તો ગાય ભેંસને ઘાસચારો થાય છે, તો એવું નહીં કે જમીન ખુલ્લી, એની ઉપર પાછો ઘાસ બધું ઉગાડવામાં પણ આવે, તો શું થયું કે પુનઃનિર્માણ થયું અને એનું સંરક્ષણ પણ કરવામાં આવે. તો એ પ્રકારના અધિકાર જે છે એ સામુદાયિક અધિકારમાં સમાવિષ્ટ હોય છે. સમુદાયના વન સંસાધનો પરના અધિકારો, આખો જે સમુદાય છે એના વન ઉપર કેટલા અધિકાર છે, વનના જે પણ કહેવાય કે આ તે ફળાના વૃક્ષ રહેલા છે ઉપર કેટલા અધિકાર, તો તે ગામની પરંપરાગત અથવા તો રૂઢિચુસ્ત સીમાઓ અથવા ચરવાહા સમુદાયો દ્વારા મોસમી ઉપયોગમાં લેવામાં આવતા સ્થળો પર આદિવાસીઓ અને ઓટીએફડીના અધિકાર રહેલા છે. જે તે પર્ટિક્યુલર ટ્રાઇબ્સ છે, કોઈ ગામ રહેલું છે, પરંપરાગત રીતે કે આટલા વિસ્તાર સુધી, તમને ખબર હશે આદિવાસી મને એમાં ખાસ જોવા મળતું હોય કે એના અમુક સરહદ નક્કી કરેલું હોય કે અહીંથી આ વિસ્તાર છે, એના પછી ઓનો કસ્બો આવે, એના પછી ઓનો વિસ્તાર લાગે છે. તેના જે પણ ગ્રામ્ય રહેલા કોઈ સમુદાય હોય જેટલો વિસ્તાર આવે છે ત્યાં સુધી જે છે કહેવાય કે એનો ઉપયોગ કરી શકે છે. મોસમી ઉપયોગમાં લેવાતા આવતા સ્થળો મોસમ પ્રમાણે ચેન્જ થાય. જેમ કે ભાઈ ઉનાળાનો સમય હોય તો એના વિસ્તારમાં પાણી ઘટી જતું હોય તો ભાઈ દૂર વિસ્તારમાં પણ જઈ શકે છે. તો મોસમ પ્રમાણે સ્થળ જે છે એ પણ ચેન્જ થતા હશે. તેમાં અનામત જંગલો અથવા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાન જેવા અનામત વિસ્તારો પણ સમાવિષ્ટ છે. તો અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો પણ વિસ્તાર જે છે એમાં હોય શકે છે, સ્પેશિયલી ફોર જે આ પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબ્સ ની બધા રહેલા હોય છે એના માટે. હવે આ સીતા નદી ઉદંતી ટાઈગર રિઝર્વ પર વાત કરીએ તો સ્થાપના ક્યારે થઈ હતી? તો ટાઈગર રિઝર્વ જે છે 2008-9માં અસ્તિત્વમાં આવ્યું, જેમાં બે જુદા જુદા રિઝર્વ, એક હતું ઉદંતી અને એક હતું સીતા નદી. તો એ બંનેને એક સાથે ભેળવી દેવામાં આવ્યા. તો ઉદંતી અને સીતા નદીને ભેળવી સીતા નદી ઉદંતી ટાઈગર રિઝર્વ જે છે બનાવવામાં આવે છે. સ્થાન ક્યાં આવેલું છે? છત્તીસગઢના ગરિયાબાદ જિલ્લામાં આવેલ છે. જો મિત્રો આ વખતે ઓડિશા છે, છત્તીસગઢ છે, આંધ્રપ્રદેશ છે, કેરળ છે, તમિલનાડુ છે, આના રાષ્ટ્રીય ઉદ્યાન ખાસ અથવા અભયારણ્ય યાદ રાખજો, પૂછવાની શક્યતા છે. તો છત્તીસગઢના ગરિયાબાદ જિલ્લામાં આવેલ છે. ઇકોલોજીકલ વિવિધતા એટલે કે પારિસ્થિતિકીય શું એમાં વિવિધતા રહેલી છે. તેમાં સાલ જંગલની સાથે જંગલોમાં ઉગાડવાતા વિવિધ પ્રકારના પાકનો પણ સમાવેશ કરવામાં આવે છે. ખાસ કરીને આપણે જોયું કે ટ્રાઇબલ ગ્રુપ રહેલા છે, કંઈક ને કંઈક અધિકારની વાત છે, તો પાકનો પણ અહીં સમાવેશ થાય છે. એશિયાઈ જંગલી ભેંસ એ આ મુખ્ય ક્ષેત્રમાં જોવા મળતી મુખ્ય લુપ્તપ્રાય પ્રજાતિ છે. લુપ્ત નથી ગઈ એની પહેલા, કદાચ ધ્યાન દેવામાં નથી આવતું તો લુપ્ત પણ થઈ શકે છે. વાઘ સિવાય અન્ય લુપ્તપ્રાય અને દુર્લભ પ્રજાતિઓ જેમાં એક આવશે ઇન્ડિયન વુલ્ફ, દીપડા, સુસ્તી જેને સ્લોથ બિયર કહીએ છીએ, અને એક છે માઉસ ડિયર, એ પણ સમાવિષ્ટ છે. તો વાઘ છે, જંગલી ભેંસ છે, વોલ્ફ છે, દીપડા છે, સુસ્તી રીંછ છે અને એક માઉસ હરણ પણ જોવા મળે છે. નદીઓ,
તો સીતા નદીનું ઉદ્ગમ જે છે એ સીતા નદી વન્ય પ્રાણી અભયારણ્ય અંતર્ગત થાય છે અને ઉદંતી નદી જે છે એ ઉદંતી વન્ય પ્રાણી અભયારણ્યનો એક મોટો ભાગ પણ ધરાવે છે. તો જે આથી નામ છે ને સીતા નદી, ઉદંતી, તો આ બે અલગ અલગ અભયારણ્ય છે, બંનેને ભેગા કરી એક બનાવ્યું, પણ અલગ અલગ અભયારણ્ય છે એમાં પોતે અલગથી સ્વતંત્ર નદી પણ વહે છે. જેમ કે સીતા નદી અભયારણ્યનો જે ભાગ છે એમાં સીતા નદી વહે છે અને ઉદંતી જે અભયારણ્યનો ભાગ છે એમાં ઉદંતી નદી વહે છે. ખાસ કરીને પશ્ચિમથી પૂર્વ તરફ વહેવાવાળી નદીઓ રહેલી છે. છત્તીસગઢના અન્ય ટાઈગર રિઝર્વ જોઈએ તો અચાન કમાલ ટાઈગર રિઝર્વ છે અને ઇન્દ્રાવતી ટાઈગર રિઝર્વ પણ રહેલા છે. તો છત્તીસગઢના ટાઈગર રિઝર્વને પણ યાદ રાખજો. એના પછી જે મુદ્દો રહેલો છે મિત્રો, પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય રમકડા મેળો જે નેશનલ ટોય ફેર છે એનું ઉદ્ઘાટન કર્યું છે. હવે એક ઝટકે આપણને એમ થાય કે ભાઈ ટોય ફેરને કેટલું ઇમ્પોર્ટન્ટ આપવું. જો તમને જણાવી દો મિત્રો કે આપણે ઇન્ડિયા જે છે એ રમકડાનું એક બહુ મોટું માર્કેટ છે. ઇવન આપણે પણ જોવો ને મેળામાં કે વોટેવર ગમે ત્યાં જતા હોય છે, જોતા હોય કે ભાઈ બાળકો જે છે રમકડા માટે ઉપર નીચે ઠેકડા કૂદકા મારતા હોય, આરોટવા માંડે એમ કે રમકડો લઈ દો લઈ દો. તો રમકડાનું માર્કેટ બહુ મોટું છે ઇન્ડિયા. અને આપણે આ રમકડા જે છે એ ચાઇનાથી ત્યાંથી ઇમ્પોર્ટ થતા હતા, આવતા હતા. હવે ધીરે ધીરે શું થાય છે ભાઈ ચાઇના ઉપરની નિર્ભરતા ઘટે છે, આત્મનિર્ભર ભારત બનીએ છીએ. તો ભારતમાં ક્યાંક ને ક્યાંક આ રમકડાના બિઝનેસ ઉપર ભાર બહુ અપાય છે, રમકડાની જે કહેવાય ને ઇન્ડસ્ટ્રી ઉપર ભાર બહુ અપાય છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ બનેલ છે અને બહુ મોટું માર્કેટ પણ આ સમાવેશ માર્કેટ પણ રહેલું છે. તો તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા નેશનલ ટોય ફેરનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે, જેને આખો ઇસ્યુ કરંટમાં છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમકડા મેળા નેશનલ ટોય ફેરનું 27 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કર્યું, જેનું સમાપન ક્યારે થશે તો કે 2 માર્ચે થશે અને તે વર્ચ્યુઅલી ફોર્મેટમાં આયોજિત કરેલ છે, વિડીયો કોન્ફરન્સ થ્રુ છે રહેલું છે. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો આ કાર્યક્રમ દરમિયાન આઈઆઈટી ગાંધીનગર, જો આપણે ગુજરાત સ્થિત છે, આઈઆઈટી ગાંધીનગર સ્થિત સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ જેને આપણે સીસીએલ કહીએ છીએ, તો એમાં મેળામાં તેની 75 રમકડાની રચનાનું પ્રદર્શન કર્યું. અલગ અલગ પ્રકારના, જેમ કે ભાઈ મોટરથી ચાલતા હોય, જનરેટર હોય, કંઈક ને કંઈક ટેલિસ્કોપ હોય, નાના એવા બનાવેલા. તો અલગ અલગ જે છે 75 રમકડાની રચનાઓનું પ્રદર્શન કરેલું હતું. આઈઆઈટી ગાંધીનગર દેશની એકમાત્ર આઈઆઈટી છે જે રચનાત્મક શિક્ષણ માટે આ કેન્દ્ર ચલાવી રહી છે. તો જે આ ઇમ્પોર્ટન્ટ, ખૂબ ઇમ્પોર્ટન્ટ વાક્ય રહેલું છે. આઈઆઈટી ગાંધીનગર આખા દેશની એક જ એવી આઈઆઈટી છે જે રચનાત્મક શિક્ષણ માટે કાર્યરત હોય. ખાલી ને ખાલી શિક્ષણને રચનાત્મક એટલે કે જે કહેવાય ને કે ભણતા હોય છે નો પ્રેક્ટિકલ નોલેજ, આના સિવાય ક્યાંક ને ક્યાંક નવું કરવાનું, જે ટ્રેડિશનલ નોલેજ રહ્યું છે એનાથી થોડુંક હટકે કરી દેખાડવાનું એમ. તો રચનાત્મક શિક્ષણ માટે કાર્ય કરી રહી છે. સીસીએલ એટલે કે સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ વિવિધ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક રમકડા વિકસાવીને, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક, વૈજ્ઞાનિક એટલે કીધું ને મોટર છે, નાના એવા ટેલિસ્કોપ છે, એ પ્રકારના રમકડા. હવે એમાં એવું ન આવે કે ટેડી બિયર બનાવવું ને એવું નહીં. જે વૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રકારના રમકડા જે છે એ વિકસાવીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વૈજ્ઞાનિક સ્વભાવ વિકસાવવા મદદ કરશે. ઇવન તમને ખબર હશે સાયન્ટિફિક ટેમ્પરની પણ વાત થયેલી છે. આપણે જે 51A છે ને અનુચ્છેદ મૂળભૂત ફરજો, એમાં પણ છે સાયન્ટિફિક ટેમ્પર. ત્યાંથી વિચારવું જોઈએ, કોઈ પાસે કંઈક ને કંઈક ઘટના ઘટે, કંઈક સાયન્સ હશે તો કંઈક ને કંઈક એની સાથે પણ જોડી શકો છો તમે કે ભાઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જે છે વૈજ્ઞાનિક સ્વભાવ ડેવલપ થાય, એ ઉદ્દેશ્યથી આ પ્રકારના રમકડા જે છે લેવામાં કહેવાય કે ભાઈ ઉજવણી કરવામાં આવે છે. જેમ કે આપણે નાનું બાળક જોતા હોઈએ, આપણે શું કે રમકડું લઈ દીધું ને, થોડાક દી રમશે, અથવા તો એમ કે અત્યારે લઈ દીધું, સાંજે હવા થઈને ત્યાં રમકડું ખુલી ગયું છે, મોટર લઈને રમતો હોય છે. એ એનો વૈજ્ઞાનિક સ્વભાવ બતાવે છે કે ભાઈ પૈડા ફરે છે તો શા કારણે ફરે છે, એવું શા માટે થાય છે, અંદર એવું શું છે. તો આનો જે સ્વભાવ છે તે વૈજ્ઞાનિક સ્વભાવ કહેવાય છે. તો વિદ્યાર્થી અને શિક્ષકોમાં પણ આ પ્રકારનો સ્વભાવ ડેવલપ થાય એવો કંઈક ઉદ્દેશ અહીં રહેલો છે. આ મેળાનું આયોજન કાપડ મંત્રાલય, જે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ છે એના દ્વારા કરવામાં આવ્યું છે, ઇમ્પોર્ટન્ટ છે. શિક્ષણ અને વાણિજ્ય મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલય પણ મેળાનું આયોજન કરવામાં સમાવેશ છે. તો ખાસ કરીને ટેક્સટાઇલ મિનિસ્ટ્રી, આના સિવાય શિક્ષણ અને વાણિજ્ય મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલય પણ આમાં સમાવેશ થયેલ છે. આ વર્ચ્યુઅલ એટલે વિડીયો કોન્ફરન્સ થ્રુ રમકડા મેળાનું આયોજન બાળકોને આનંદપ્રદ શિક્ષણ મળે તે હેતુથી કરવામાં આવેલ છે. વિચાર કરો, આપણે મોટર આને ભણાવતા હોય, મોટર એટલે 4 વ્હીલ નહીં, ઓલી જે નાની રમકડા મોટર આવે એ પ્રકારની મોટર રચના 10મા મહિનામાં આવતું હોય, તો એ મોટર આપણે ભણાવતા હોય, ખાલી ને ખાલી હું દોરીને સમજો ધેટ્સ બેટર કે સપોઝ કે એનું સામે પ્રેક્ટિકલ રાખવું છે, આવી મોટર હોય, આને કોઇલ કહેવાય, અહીં મેગ્નેટ હોય, તો એને વધારે યાદ. તો એ મુજબ અહીં કહે છે કે એને શિક્ષણ એ રીતે પણ આપવું જોઈએ. તે બાળકોને શિક્ષણ શીખવા અને દેશી રમકડા ઉદ્યોગને પ્રોત્સાહિત આપવા માટે સંલગ્ન કરશે. તો દેશી રમકડાને કીધું ને, એના ઉદ્યોગને પણ એક કહેવાય કે બૂસ્ટ કરવા માટે અહીં ફાયદો થશે.
હવે જે સેન્ટર ફોર લર્નિંગ જે છે એના દ્વારા નીચેના રમકડા દર્શાવવામાં આવશે. જેમ કે એક ડીસી મોટરનો ઉપયોગ કરીને બનાવેલા રોબોટ, મોટરનો ઉપયોગ કરી રોબોટ બનાવ્યો છે, તો વિદ્યાર્થીઓની રુચિ જાગે એમાં આવું કેવી રીતે એમ. હાઇડ્રોલિક સિરીઝ દ્વારા નિયંત્રિત જેસીબી, આ તો તમે જોયું હશે કે ઓલા સામાન્ય બાળકો હોય તો જે વિજ્ઞાન મેળનું આયોજન થતું હોય તો ઓલા ઇન્જેક્શનથી જે છે આમ ઇન્જેક્શન દબવે જેસીબીનું આગળ ઊંચું થાય પાખ્યું અંતિમ બનાવતા હોય છે, તો ઇન્જેક્શન જે છે હાઇડ્રોલિક સિરીઝ દ્વારા નિયંત્રિત જેસીબી. દિવાલ પાર જોવા માટે પેરિસ્કોપ છે. સાઇન વેવ કાર દ્વારા ત્રિકોણમિતિનું વિવરણ, લેમ્પ દ્વારા ભૂમિતિનું સરળ શિક્ષણ. તો આ પ્રકારના જે છે રમકડા બનાવવામાં આવશે. અમે કે ટેડી બિયર ને એવું આવે નહીં. આ મેળામાં શિક્ષણ મંત્રાલય, રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ એટલે કે જે આપણે NCERT કહીએ તે છે, રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ કાઉન્સિલ જેને આપણે સ્ટેટ SCERT કહીએ, એક છે નેશનલ NCERT અને છે સ્ટેટ, અને શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ DOSCR એજ્યુકેશનલ લર્નિંગ, અને 75 જેટલા સ્ટોલ્સના પણ પ્રદર્શન કરવામાં આવ્યા. તો આ બધા જે NCERT હોય, SCERT હોય, DOSCR છે, તો આ બધાએ જે છે પોતપોતાના જે પણ ઇનોવેટિવ આઈડિયા હશે ખાસ કરીને એજ્યુકેશન અને સાયન્સને લઈને એ રજૂ કરેલા હતા. પૃષ્ઠભૂમિ પર વાત કરીએ તો રમકડાનો મેળાનો વિચાર જે છે ને વડાપ્રધાને મન કી બાત દરમિયાન રજૂ કરેલો હતો કે ભાઈ આવું એક રમકડા ફેરનું પણ આયોજન થવું જોઈએ, અને આપણા ગુજરાતમાં થયેલું છે. તેને રમકડાની બજારની વિશાળ સંભાવના અને દેશી રમકડાને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતી તકો પર પ્રકાશ પડ્યો. કીધું ને કે આમ એવું લાગે રમકડા ઇમ્પોર્ટન્ટ કેવી રીતે, પણ બહુ મોટું માર્કેટ હતું મિત્રો ચીને જે છે રમકડા વિના ચાલવા નથી દેશને, પણ તો આપણા માર્કેટમાં સૌથી વધારે રમકડા ચાઇનીઝ હતા, સસ્તા પડતા હતા, મોકલી દેતા અને આખું બહુ એવી ઇન્કમ કરતા. હવે શું કર્યું કે આત્મનિર્ભર ભારત, હવે ખબર પડી કે આમાંથી ઘણો બધો પૈસો તો આપણો વહીને ચીનમાં જાય છે, તો એને સ્ટોપ કરો, રમકડાની ઇન્ડસ્ટ્રી ખુદ બનાવીએ અને એક્સપોર્ટ કરીએ. જેમ કે ઇવન ચીનના કેટલાક રમકડા USA છે, રશિયા છે ના પ્રોહિબિટેડ છે, મોકલવાના જ નહીં ચીને. કેટલાક રમકડામાં લેડ યુઝ કરે છે જે બાળકોની હેલ્થ માટે ખરાબ હોય, તો આ ચાન્સ છે ઇન્ડિયા લઈ શકે છે કે ભાઈ સારું એવું રમકડું બનાવે છે, બાળકોની હેલ્થને નુકસાન ન કરે, એક્સપોર્ટ કરશે, પૈસા કમાશે. તો જે રમકડાની બજાર જે છે એની વિશાળ સંભાવના ઉપર જે પ્રધાનમંત્રી દ્વારા પ્રકાશદર્શી પાડવામાં આવ્યો હતો. તાજેતરમાં 11 ફેબ્રુઆરી 2021ના રોજ સરકારે રમકડા મેળા માટે એક વેબસાઇટ પણ લોન્ચ કરી છે, એ પણ ધ્યાન રાખજો, એક વેબસાઇટ પણ લોન્ચ કરેલી છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.